ગુજરાતમાં હજુ પણ એવા 3 લોકેશન છે જ્યાં 10 લાખથી પણ ઓછા ભાવે વીઘો જમીન મળે છે અને આ 3 લોકેશન આવનારા સમયમાં સારો એવો વિકાસ કરવાના છે. સૌથી પહેલું લોકેશન છે દાહોદ, ઝાલોદ અને ગરબાડાના ગામડાઓ. ત્યાં ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટી અને જીઆઈડીસી ડેવલપમેન્ટના કારણે ભવિષ્યમાં સારો એવો ગ્રોથ છે. અને બીજી વસ્તુ એ ત્યાં અંદરના ગામડાઓમાં ખેતીલાયક જમીન સારા એવા રેટ પર મળી શકે છે. બીજું લોકેશન છે અમરેલીનું ધારી. ધારીથી તુલસીશ્યામ જતા ત્યાં સારો એવો પર્યટનનો સ્થળનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. જેમ સાસણ છે એ જ રીતે આંબરડી ધારી ને બનાવવામાં આવી રહ્યું છે. અને સામે તમે જોઈ શકો છો આંબરડીમાં સફારી પાર્ક પણ આવી ગયો છે અને ડેવલપમેન્ટની શરૂઆત પણ થઈ ગયેલી છે. ત્યાંના જે ઇન્ટિરિયર ગામડાઓ છે ત્યાં પણ સારો એવો વિકાસ અને કનેક્ટિવિટી થવાની શક્યતાઓ વધતી જાય છે. તો અત્યારે 10 લાખથી પણ ઓછા વીઘામાં તમને ત્યાં પણ જમીન સારી મળી શકે છે. ત્રીજું અને પ્રેક્ટિકલ લોકેશન છે રાજકોટ સાઈડ. ખાસ કરીને ગોંડલ અને વાંકાનેર સાઈડના ગામડાઓ જ્યાં હાઈ કનેક્ટિવિટી, રાજકોટ અર્બન એક્સપેન્શન અને હીરાસર એરપોર્ટનો ઇમ્પેક્ટ આ બધી વસ્તુના લીધે આ 10 વર્ષમાં સારી એવી લોકેશન સ્ટ્રોંગ થઈ શકે છે. અને જો તમારે રાજકોટમાં કે ગુજરાતમાં એક્ઝેક્ટ શોર્ટલિસ્ટ કરેલા ગામ જોઈએ છે તો તમે ખાલી મને ફોલો કરી લો અને કોમેન્ટમાં જમીન લખી આપો એટલે નેક્સ્ટ વિડીયો આપણે એના ઉપર બનાવીશું.